हाँ ઓકે, આપણે ઓડિયોમેટ્રી ટેસ્ટ જે છે એમાં ડિસ્કસ કર્યું આગળ કે ભાઈ ફ્રીક્વન્સી, પીચ, ઇન્ટેન્સિટી અને એના બે ટાઈપ હોય, પ્યોર ટોન ઓડિયોમેટ્રી અને સ્પીચ ટોન ઓડિયોમેટ્રી, અને એના ક્રાઇટેરિયા પણ આપણે જોયા અને એનું ઇન્ટરપ્રિટેશન અલગ અલગ ટાઈપ જે છે ડેસિબલના આધારે એ પણ આપણે જોયું. હવે સેકન્ડ નંબરનો જે ટેસ્ટ છે ધેટ ઇઝ ટિમ્પેનોગ્રામ. ટિમ્પેનોગ્રામ જે છે એ મિડલ ઇયરમાં જે મસલ્સ જે છે એના રિફ્લેક્શનના આધારે સાઉન્ડનું સ્ટિમ્યુલેશન કેટલું આવે છે ટિમ્પેનિક મેમ્બ્રેન ઉપર એર પ્રેશરના કારણે, એ મેજર કરવા માટે ટિમ્પેનોગ્રામ નામનો ટેસ્ટ થાય છે. ટિમ્પેનો શબ્દ ઉપરથી ખબર પડે કે ટિમ્પેનો એટલે ટિમ્પેનિક મેમ્બ્રેન, ટિમ્પેનો એટલે ટિમ્પેનિક મેમ્બ્રેન. તો ટિમ્પેનિક મેમ્બ્રેન ઉપર જે સાઉન્ડ અથડાય છે પ્રેશર દ્વારા અને એના કારણે જે રિફ્લેક્શન કે જે સાઉન્ડ સ્ટિમ્યુલેટ થાય છે ઇયર કેનાલની અંદર, તો ધેટ અને એને આપણે એક ગ્રાફની અંદર મેજર કરીએ તો ધેટ ઇઝ ટિમ્પેનોગ્રામ. જેવી રીતે ઓડિયોગ્રામ છે સેમ એઝ અ ટિમ્પેનોગ્રામ છે. કમ્પ્લાયન્સ ઇઝ ઇમ્પેર્ડ વિથ ધ મિડલ ઇયર ડિસીઝ. જ્યારે કોઈ મિડલ ઇયરનો ડિસીઝ હોય તો એ ડિસીઝને આપણે આઈડેન્ટિફાઈ કરવો હોય તો ટિમ્પેનોગ્રામ દ્વારા આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે ભાઈ કેટલા સાઉન્ડ જે છે તે સ્ટિમ્યુલેટ થાય છે ટિમ્પેનિક મેમ્બ્રેન ઉપર અને ઇયર કેનાલ જે છે તેની અંદર. થર્ડ નંબરનો જે સ્ટેજ છે એની અંદર ઓડિટરી બ્રેન સ્ટેમ રિસ્પોન્સ છે. ઓડિટરી એટલે સાંભળવું, બ્રેન સ્ટેમ રિસ્પોન્સ એટલે બ્રેનની જે ક્રેનિયલ નર્વ છે તે કેવી રીતે રિસ્પોન્ડ કરે છે એ આપણે આ ટેસ્ટ દ્વારા સમજીએ. ફર્સ્ટ ઓફ ઓલ, it is a detectable electrical potential from the cranial nerve 7th and it is ascending auditory pathway of the brainstem in response to sound stimulation. જે પણ સાઉન્ડ જ્યારે ઇયર કેનાલમાં આવે છે તો એ ક્રેનિયલ, મેં તમને કીધું કે ઇયર કેનાલમાં જે ઓડિટરી કેનાલમાં સાઉન્ડ આવે એ ટિમ્પેનિક મેમ્બ્રેન ઉપર પડે. ઇયર ડ્રમ ટિમ્પેનિક મેમ્બ્રેન ઉપર સાઉન્ડ જે અથડાય એના પછી ઇન્કસ, ટેપિસ અને મેલસ ત્રણેય બોન જે છે એ રિસ્પોન્ડ કરે, ત્યારબાદ સાઉન્ડ જે છે તે સેમી સર્ક્યુલર કેનાલ જે છે તેની અંદર જાય છે. ત્યારબાદ સેમી સર્ક્યુલર કેનાલમાંથી સાઉન્ડ જે છે તે કોક્લિયામાં, અને કોક્લિયાથી જે ક્રેનિયલ નર્વ છે તેના દ્વારા બ્રેન સુધી જે છે તે સાઉન્ડ પહોંચે છે અને એના દ્વારા જ આપણે કમ્યુનિકેટ કરી શકીએ છીએ. તો એવી જ રીતે જે ઇયર છે તેના બેક સાઈડ, પોસ્ટિરિયર સાઈડ બધા ઇલેક્ટ્રોડ્સ લગાડી, એના હેડ ઉપર ઇલેક્ટ્રોડ લગાડી અને પેશન્ટને જે સાઉન્ડ માઇક્રોફોન દ્વારા જે સંભળાવવામાં આવે છે તે બ્રેઇન સુધી પહોંચે છે કે નહીં, એ આખો ટેસ્ટ જે છે તેને ઓડિટરી બ્રેન સ્ટેમ રિસ્પોન્સ કહેવામાં આવે છે. એકોસ્ટિક સ્ટિમ્યુલાઈ ધેટ ઇઝ એ ક્લિક કે સ્મોલ ટાઈપના કેપ હોય, સ્મોલ ટાઈપના જે વાયરના આગળના ઇલેક્ટ્રોડ હોય તેને હેડ ઉપર લગાવી દેવામાં આવે અને એનાથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે પેશન્ટની હિયરિંગ કેપેસિટી કેટલી. The resulting electrophysiological measurement can determine which decibel level patient hear. કેટલા ડેસિબલ સુધીનું પેશન્ટ સાંભળી શકે છે એ આપણે આની અંદર ખ્યાલ આવે. Whether there are any impairment along the nerve pathway, example tumor on the cranial nerve, જો ક્રેનિયલ નર્વ જે છે એની અંદર ક્યાંય ટ્યુમર હશે તો સિગ્નલ બ્રેન સુધી પાસ આઉટ થઈ શકશે નહીં, એટલે પેશન્ટ પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ નહીં કરી શકે. તમે કંઈક એને પૂછશો તો એ સાંભળી શકશે નહીં અને તમે જે એને પ્રશ્ન પૂછો હશે એનો તમને પ્રોપરલી આન્સર મળી શકશે નહીં, બીકોઝ ઓફ ધ કે જે નર્વ છે એની વચ્ચે ટ્યુમરનું ડેવલપમેન્ટ થઈ ગયું છે, એટલે સાઉન્ડની જે કન્વીનન્સી હોવી જોઈએ, જે સાઉન્ડ આગળની તરફ પાસ થવા જોઈએ તે થઈ શકતા નથી. તો ઓડિટરી બ્રેન સ્ટેમ રિસ્પોન્સની અંદર એટલું જ આવે છે કે ભાઈ આપણે ક્રેનિયલ નર્વ જે છે એનું ફંક્શન આપણે
સાઉન્ડ થી આઈડેન્ટિફાઈ કરી શકીએ. આફ્ટર ધેટ ઇલેક્ટ્રોનિસ્ટેમોગ્રાફી ENG એને શોર્ટમાં કહેવાય છે ENG. જેવી રીતે ECG હોય છે એવી જ રીતે આ ENG હોય છે, ઇલેક્ટ્રોનેસ્ટેમોગ્રાફી. એટલે આમાં આખા ગ્રાફનું રેકોર્ડિંગ હોય છે કે જે બાજુ સાઉન્ડ સંભળાય છે સાઉન્ડની મુવમેન્ટ જે ઇયરમાં હોય એના આધારે આંખ પણ જોડે જોડે મુવમેન્ટ કરે તો એ મુવમેન્ટ આખી રેકોર્ડિંગ કરવામાં આવે. It is also used to assess the oculomotor and vestibular system. એટલે જોડે જોડે ઓક્યુલોમોટર નવ જે છે તે આઈને નવ સપ્લાય આપે છે, એટલે આઈની મુવમેન્ટ આની અંદર રેકોર્ડિંગ કરવામાં આવે. અને વેસ્ટિબ્યુલર કોક્લિયર નવ કે જે હિયરિંગ માટે રિસ્પોન્સિબલ છે, તો એને પ્રોપરલી પેશન્ટ હિયર જે પણ આપણે હિયરિંગ એક્યુટી એની નોર્મલ છે કે નહીં એ આપણે આમાં આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. And their corresponding interaction it help in the diagnosis conditions such as the Meniere's disease. મેં તમને સવાર કીધું કે Meniere's disease જે છે તેની અંદર એન્ડોલિમ્ફ ને પેરીલિમ્ફ ફ્લુઇડ જે છે તે વધી જાય અને એના કારણે ઇયરની અંદર પ્રેશર્સ આવે અને પેશન્ટ જે છે એની હિયરિંગ લોસ થઈ જાય, પેશન્ટ સાંભળી શકે નહીં કારણ કે સાઉન્ડ પાસ થઈ શકતું નથી. The tumor of internal auditory canal and posterior fossa, જો ઇન્ટરનલ ઓડિટરી કેનાલમાં અને પોસ્ટિયર ફોસામાં ટ્યુમર્સ હોય તો પણ સાઉન્ડ જે છે એ આગળની તરફ પાસ થઈ શકતા નથી અને પેશન્ટ સાંભળી શકતું નથી. ઇલેક્ટ્રોડ ઇઝ પ્લેસ્ડ ઓન ધ આઉટર કેન્થસ ઓફ ધ વન આઈ. એટલે આપણે જે આઈ જે છે એના બંને કેન્થસ એટલે આઈની સાઈડમાં જ્યાં કેન્થસ છે રાઈટ આઈ અને લેફ્ટ આઈ એ કેન્થસ ઉપર બંને ઇલેક્ટ્રોડ લગાડવામાં આવે છે. એ સિવાય ફ્રન્ટલ હેડ જે છે તે ફ્રન્ટલ રિજનમાં ઇલેક્ટ્રોડને પ્લેસમેન્ટ કર્યા પછી આપણે જે પણ સાઉન્ડ પેશન્ટને સંભળાવીએ છીએ એ સાઉન્ડને આપણે રેકોર્ડ કરીએ છીએ. તો ત્યારે પેશન્ટની આઈબોલનું મૂવમેન્ટ કેવી રીતે થાય છે, પેશન્ટ કેટલું સાંભળી શકે છે, એ બધી જ વસ્તુ આપણે આમાં રેકોર્ડ કરી શકીએ છીએ. After that, any vestibular suppression any vestibular suppression such as sedative, tranquilizer, antihistamine and alcohol are withheld for 24 hours before the testing. જો આ ટેસ્ટ કરવો હોય તો પેશન્ટને 24 કલાક પહેલા કોઈ સેડેટિવ મેડિકેશન ચાલતી હોય, ટ્રાન્ક્વિલાઇઝર મેડિકેશન ચાલતી હોય, કોઈ એન્ટીહિસ્ટામિન ડ્રગ ચાલતી હોય કે કોઈ આલ્કોહોલ લેતું હોય પેશન્ટ તો એ બધું જ બંધ કરાવવું પડે. અને આ ટેસ્ટ જે છે એ એક ડાર્ક રૂમમાં કરવામાં આવતો હોય છે. ટૂંકમાં ઇલેક્ટ્રોનેસ્ટેમોગ્રાફી જે છે એના દ્વારા આપણે આઈની મુવમેન્ટ અને હિયરિંગ એક્યુટી જે છે તે ચેક કરી શકીએ છીએ. શોર્ટ એન્ડ સ્વીટ એક જ લાઈનમાં આન્સર છે. ઇલેક્ટ્રોનેસ્ટેમોગ્રાફી it is the study to graphic recording of the eye movement and oculomotor and vestibular system interaction. કારણ કે જ્યારે પણ આપણે કોઈ વસ્તુ સાંભળતા હોઈએ છીએ તો કોઈ આપણને કોઈ પણ ક્વેશ્ચન પૂછે તો જોડે જોડે આપણે આઈબોલનું પણ મૂવમેન્ટ થતી હોય જોડે જોડે, તો બંને વસ્તુનું જે રેકોર્ડિંગ જે છે તે આ ઇલેક્ટ્રોનેસ્ટેમોગ્રાફી ટેસ્ટ દ્વારા કરવામાં આવતું હોય છે કે હિયરિંગ એક્યુટી પેશન્ટની કેટલી છે. નાઉ 5th નંબરનો ટેસ્ટ જે છે પ્લેટફોર્મ પોસ્ચરોગ્રાફી. ઇટ ઇઝ યુઝ ટુ ઇન્વેસ્ટિગેટ પોસ્ચરલ કંટ્રોલ. પોસ્ચર તમે બેઠા છો, ઊભા છો, એના ઉપરથી પોસ્ચરલ એબિલિટી ઉપર તમારું હિયરિંગ કેવું છે. ઊભા હોય ત્યારે વધારે સંભળાય, બેઠા હોય ત્યારે વધારે સંભળાય છે, નોર્મલ સંભળાય છે, સંભળાતું નથી. તો પોસ્ચરલ કંટ્રોલ કેપેબિલિટીઝ કેવી છે, અથવા ઊભા થાવ ત્યારે ચક્કર આવી જાય છે, બેસી રહ્યો છો ત્યારે કંઈ પ્રોબ્લેમ થતો નથી. તો આ ટેસ્ટ જે છે it can be used to evaluate if the person is vertigo is become worse or to evaluate the person response to the treatment. જ્યારે પેશન્ટને ખૂબ જ ચક્કર આવતા હોય, વર્ટિગોની કમ્પ્લેન હોય ત્યારે આ ટેસ્ટ જે છે તે પરફોર્મ કરવામાં આવે છે. એ સિવાય જે છે કે જ્યારે પેશન્ટને કોઈ ટ્રીટમેન્ટ ચાલતી હોય તો એ ટ્રીટમેન્ટથી પેશન્ટને કેટલું સારું છે, પેશન્ટને મેડિકેશન જ્યારે આપણે આપીએ છીએ ત્યારે એ મેડિકેશન કેટલી ઇફેક્ટિવ છે એ સમજવા માટે અને એનું ઇવેલ્યુએશન માટે પણ આ ટેસ્ટ પરફોર્મ કરવામાં આવતો હોય. The patient
Stand on the platform surrounding by the screen. Screen માં એક પેશન્ટને ઊભું રાખવામાં આવે છે. And different conditions such as moving platform with moving screen or stationary platform with moving screen or presented. The response from the patient on 6 different conditions are measured and indicate which of the autonomic system may be impaired. પેશન્ટને જે છે એક પ્લેટફોર્મ ઉપર ઊભા રાખવામાં આવે છે અને જે પ્લેટફોર્મ છે એને રાઉન્ડ શેપમાં મૂવમેન્ટ કરવામાં આવે છે કે અમે તમે કઈ પોઝિશનમાં છો, હવે તમે કઈ સાઈડ ઊભા છો, ઉત્તર દક્ષિણ જે પણ આપણા 4 દિશાઓ છે એમાંથી કઈ દિશામાં છે એ પેશન્ટને ઓરિએન્ટેડ કરવામાં આવે છે. પેશન્ટની આઈ ક્લોઝ રાખવામાં આવે છે જેથી કરીને આપણે પેશન્ટની ઓટોનોમિક નર્વસ સિસ્ટમ કેટલી એક્ટિવ છે, પેશન્ટ કેટલું સાંભળી શકે છે, પેશન્ટ કેટલું કનેક્ટેડ છે હિયરિંગ એક્ટિવિટીથી એ આપણને ખ્યાલ આવે છે. તો પોસ્ચરોગ્રાફી જે છે જેની અંદર પોસ્ચરલ એબિલિટીના આધારે પેશન્ટનું હિયરિંગ કેપેબિલિટી ચેક કરવામાં આવતી હોય છે. ત્યારબાદ છે સાઇનોસોઇડલ હાર્મોનિક એક્સિલરેશન. ધેટ મીન્સ કે રોટરી chair test. So it is used to assess the vestibular ocular system. આની અંદર વેસ્ટિબ્યુલર એટલે કે ઈયર ની અંદર જે વેસ્ટિબ્યુલર નર્વ છે તેને અને ઓક્યુલોમોટર આઈ ની અંદર જે નર્વ છે એ બંનેની સિસ્ટમને આપણે આની અંદર આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. બાય એનાલાઇઝિંગ ધ કમ્પેન્સેટરી આઈ મૂવમેન્ટ ઇન રિસ્પોન્સ ટુ ધ ક્લોકવાઇઝ એન્ડ કાઉન્ટર ક્લોકવાઇઝ રોટેશન ઓફ ધ ચેર. પેશન્ટને એક ચેરમાં બેસાડવામાં આવે છે અને પેશન્ટને ઘડિયાળના કાંટાની જેમ 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 એવી રીતે પેશન્ટને ક્લોકવાઇઝ રોટેટ કરવામાં આવે છે અને પછી કાઉન્ટર ક્લોકવાઇઝ મીન્સ કે રિવર્સમાં રોટેટ કરવામાં આવે છે, યા તો ડાયરેક્ટલી 12 પછી 3 પછી 6 પછી 9 અને પછી પાછું 12 એવી રીતે કાઉન્ટર ક્લોકવાઇઝ રોટેશન પેશન્ટને કરીને પેશન્ટને પૂછવામાં આવે કે તમે કઈ દિશામાં બેઠા છો. It helps to identify the disease. Example, Meniere's disease કે કોઈ ઓડિટરી કેનાલમાં ટ્યુમર્સ હોય તો પેશન્ટ સાઉન્ડને રિકોગ્નાઇઝ નથી કરી શકતું અને તમે પેશન્ટને જ્યારે કોઈ પણ પ્રશ્ન પૂછો તો તેનું મિસઇન્ટરપ્રિટેશન કરે છે અને એના દ્વારા તમને ખ્યાલ આવે કે પેશન્ટ પ્રોપરલી એની હિયરિંગ એક્યુટી પ્રોપરલી છે નહીં. એન્ડ ઇવેલ્યુએટ ધ કોર્સ ઓફ રિકવરી. અને પેશન્ટને ઇવેલ્યુએટ કરવામાં પણ આ ટેસ્ટ ખૂબ જ હેલ્પફુલ થાય છે કે પેશન્ટમાં કેટલી રિકવરી આવી છે એ આ રોટરી ચેર ટેસ્ટ દ્વારા આપણે આઈડેન્ટિફાઈ કરી શકતા હોઈએ છીએ. આફ્ટર ધેટ ટ્યુનિંગ ફોક ટેસ્ટ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ ટ્યુનિંગ ફોક ટેસ્ટ. બધાને ખબર છે કે ટ્યુનિંગ ફોક જે છે ઇન્સ્ટ્રુમેન્ટ એને ટેબલ ઉપર અથડાવી અને આપણે કેટલા હર્ટ્ઝની ફ્રીક્વન્સી જે છે એનાથી આપણે હિયરિંગ એક્યુટી ચેક કરતા હોઈએ છીએ. નોર્મલ ફિઝિકલ એક્ઝામિનેશનમાં નોર્મલ ડોક્ટરો જે છે ટ્યુનિંગ ફોકથી પેશન્ટ પ્રોપરલી સાંભળી શકે છે કે નથી સાંભળી શકતું તે આ ટેસ્ટ દ્વારા ખ્યાલ આવે છે. ટ્યુનિંગ ફોક ટેસ્ટ આર અ ક્વોલિટેટિવ ટેસ્ટ. આ એક ક્વોલિટેટિવ ટેસ્ટ છે. ઇટ ઇઝ યુઝ ટુ ડિટરમાઇન ધ ટાઇપ્સ ઓફ હિયરિંગ લોસ. ઘણા બધા ટાઈપના અલગ અલગ ટાઈપના હિયરિંગ લોસ જે છે તે ટ્યુનિંગ ફોક ટેસ્ટથી આઈડેન્ટિફાઈ કરી શકાય છે. Tests are done with the various tuning fork. ઘણા બધા પ્રકારના ટ્યુનિંગ ફોર્ક, અલગ અલગ સાઇઝના ટ્યુનિંગ ફોર્ક, સ્મોલ, મીડિયમ, લાર્જ, અલગ અલગ ટાઈપના ટ્યુનિંગ ફોર્ક લઈ અને આપણે સાઉન્ડની ફ્રીક્વન્સી ચેક કરી શકતા હોઈએ છીએ. બટ 512 hertz, it is the most commonly used. It has to decay and sound is quite distinct from ambient the noise. 512 hertz નું જે ટ્યુનિંગ ફોક છે કે એકવાર તમે ટેબલ ઉપર અથવા ટ્યુનિંગ ફોકને એકવાર હાથની હથેળી ઉપર અથડાયા પછી એની અંદરથી 512 હર્ટ્ઝની ફ્રીક્વન્સી જનરેટ થતી હોય. એ 512 હર્ટ્ઝની ફ્રીક્વન્સી જે છે એના દ્વારા પેશન્ટ કેટલું સાંભળી શકે છે તે આપણે આઈડેન્ટિફાઈ આ ટેસ્ટની અંદર કરી શકીએ છીએ. ટ્યુનિંગ ફોક્સ will be held firmly by the stem and struck lightly against the resilient surface such as elbow, heel of the hand or page edge of the table. ટ્યુનિંગ ફોક તમારા હાથમાં હોય તો ટ્યુનિંગ ફોકને તમે કાં તો તમારા એલ્બો ઉપર અથડાવીને કાં તો તમારી હીલ એટલે કે પાની ઉપર અથવા લેગની જે હીલ છે ત્યાં અથવા હીલ ઓફ ધ હેન્ડ અને હાથની જે હીલ છે ત્યાં અથડાવી અથવા તમે ટેબલ ઉપર બેઠા હોય તો ત્યારે ટેબલનો જે કોઈ પણ ખૂણો હોય ત્યાં એની એજીસ ઉપર અથડાવી ટ્યુનિંગ ફોર્કને તમે પેશન્ટના કાન સુધી લઈ જાઓ તો ત્યારે એની અંદરથી 512 હર્ટ્ઝની ફ્રીક્વન્સી જનરેટ થતી હોય છે અને એ જ ફ્રીક્વન્સી પેશન્ટના
एक्सटर्नल ईयर थी मिडल ईयर ने मिडल ईयर थी इंटरनल ईयर सुधी पहुंचे અને ત્યાંથી નવ દ્વારા બ્રેન સુધી પહોંચે છે અને ત્યારે પેશન્ટ કમ્યુનિકેટ કરી શકે છે એટલે આ જે ટ્યુનિંગ ફોક જે છે એના દ્વારા પેશન્ટ કેટલું સાંભળી શકે છે કેટલા વાઇબ્રેશન ફીલ કરી શકે છે એ આપણે આમાં ચેક કરવાનું હોય છે જેની અંદર એર કન્ડક્શન અને બોન કન્ડક્શન બે ટેસ્ટ સબ ટાઈપ આવે છે ટ્યુનિંગ ફોકમાં તો એર કન્ડક્શન એટલે શું એર કન્ડક્શન એટલે શું કે એર કન્ડક્શન is a tested by placing the vibrating tuning fork half to 1 inch in front of external acoustic meters and this test is indicate 1 inch in front of external acoustic meters and this test indicate the integrity of tympano-ossicular chain આમાં શું કહે છે એર કન્ડક્શનમાં કે તમે જે ટ્યુનિંગ ફોર્કને અથડાયું ટેબલ ઉપર એ ટ્યુનિંગ ફોર્કને જ્યારે તમે કાનની નજીક લઈ જાઓ તો સાવ કાનની નજીક અડાડી નથી દેવાનું પણ અડધો ઇંચ અથવા 1 ઇંચ કાનથી થોડું દૂર રાખવાનું છે એટલે એ ટ્યુનિંગ ફોર્કમાંથી જે સાઉન્ડ જનરેટ થાય છે તે સાઉન્ડ એક્સટર્નલ એકોસ્ટિક મીટર્સમાંથી ઓડિટરી કેનાલમાં જશે અને ત્યાંથી ટેમ્પેનો ઓસિક્યુલર ચેન દ્વારા ઠેઠ બ્રેન સુધી વેસ્ટિબ્યુલર કોક્લિયર નર્વથી બ્રેન સુધી પહોંચશે તો ધેટ ઇઝ એર કન્ડક્શન કે તમે બહાર જે ટ્યુનિંગ ફોર્ક અથડાયું એ ટ્યુનિંગ ફોર્કમાંથી જે સાઉન્ડ જનરેટ થયા જેટલી ફ્રીક્વન્સી જનરેટ થઈ એ એર દ્વારા થ્રુ ધ એર તમારા કાન સુધી પહોંચે છે સેકન્ડ નંબર છે બોન કન્ડક્શન આના બેના તમને ડાયાગ્રામ ઓનલાઈન બતાવું એર કન્ડક્શન કોને કહેવાય ને બોન કન્ડક્શન કોને કહેવાય પહેલા બોન કન્ડક્શન એર કન્ડક્શન જોઈ લીધું હવે બોન કન્ડક્શન જોઈ લઈએ bone conduction it is tested by placing the base of tuning fork on the mastoid bone કાનની પાછળની સાઈડ જે બોન છે એના ઉપર ટ્યુનિંગ ફોર્કને રાખવામાં આવે છે સાઉન્ડ જનરેટ કર્યા પછી અને તે સાઉન્ડ ડાયરેક્ટલી કોક્લિયા દ્વારા રિસીવ કરવામાં આવે છે અને ત્યાંથી ઓડિટરી નર્વ દ્વારા બ્રેન સુધી એ સાઉન્ડ પહોંચે છે તો પેશન્ટ ઇનર ઇયરમાં કેટલું સાઉન્ડ જે છે તે સાંભળી શકે છે that is bone conduction કે બોન ઉપર રાખવાથી પેશન્ટ કેટલું સાંભળી શકે તો that is bone conduction અને કાનની બહારની સાઈડ ટ્યુનિંગ ફોર્ક રાખવાથી પેશન્ટ કેટલું સાંભળી શકે તો that is ear conduction it is central connection hence the providing information about the integrity of the inner ear માં કેટલું સાઉન્ડ સાંભળી શકે છે બોન કન્ડક્શન દ્વારા તે આમ આઈડેન્ટિફાઈ કરવાનું છે સાઉન્ડ થ્રુ બોન કન્ડક્શન ઇઝ ટ્રાન્સમિટેડ બાય ધ વાઇબ્રેશન ઓફ સ્કલ બોન સ્કલ નો બોન જે છે ટેમ્પોરલ બોન ઉપર જ્યારે આપણે રાખી ત્યારે ત્યાંનું જે માસ્ટોઇડ બોન ટેમ્પોરલ બોનમાં જે સ્પેસિફિક બોન છે માસ્ટોઇડ બોન એના ઉપર જ્યારે આપણે ટ્યુનિંગ ફોક રાખી ત્યારે આખા સ્કલના જે બોનમાં વાઇબ્રેશનના કારણે એ સાઉન્ડ ઇનર ઇયરમાં જાય છે અને ઇનર ઇયર દ્વારા જે છે તે બ્રેન સુધી પહોંચે છે તો એ દરમિયાન પેશન્ટને આપણે પૂછીએ તમને સંભળાણું કેટલું સંભળાણું અથવા પેશન્ટને કોઈ ફ્રીક્વન્સી દ્વારા કોઈ રૂમમાં બેસાડીને એની ફ્રીક્વન્સી મેજર કરીએ તો આપણને ખ્યાલ આવે કે પેશન્ટને 800 હર્ટ્ઝ જેટલી ફ્રીક્વન્સી સંભળાય છે કે એથી વધારે ફ્રીક્વન્સી પેશન્ટ ફીલ કરે છે એ આપણને ખ્યાલ આવે તો બોન કન્ડક્શનની અંદર ઘણા બધા ટેસ્ટ છે કે જેના દ્વારા આપણે ફ્રીક્વન્સીને આઈડેન્ટિફાઈ કરી શકીએ આ બધા જ તમારે યાદ રાખવાના નથી પણ બધાના નામ ખાલી ખાસ ખબર હોવા જોઈએ કે બોન કન્ડક્શનનો ટેસ્ટ છે કે જેમાં બોન ઉપર ટ્યુનિંગ ફોર્ક રાખવામાં આવે એમાં પહેલો રીન ટેસ્ટ છે કે જે રીન્સ સાયન્ટિસ્ટ આપેલો વેબર નામના સાયન્ટિસ્ટે વેબર્સ ટેસ્ટ આપેલો આ બંનેમાં ટ્યુનિંગ ફોર્ક જે છે તે બોન ઉપર રાખવામાં આવે છે ત્યારબાદ એબ્સોલ્યુટ બોન કન્ડક્શન ટેસ્ટ આફ્ટર ધેટ ધ સ્ક્વેબડેસ ટેસ્ટ ધેન ગિલિસ ટેસ્ટ સ્ટ્રેંગર્સ ટેસ્ટ ટીલ્સ ટેસ્ટ એન્ડ લોમ્બાર્ડ્સ ટેસ્ટ આટલા ટેસ્ટ જે છે તે બોન કન્ડક્શનની અંદર પરફોર્મ કરવામાં આવે છે અને બધાયના અલગ અલગ કામ છે આમાંથી જે કોમનલી તમારે જે ભણવામાં આવે છે એ ટેસ્ટ આપણે શીખવાના છે એ પણ પહેલા આપણે એર કન્ડક્શન અને બોન કન્ડક્શનની ઇમેજ તમને બતાવીએ
આ ઇમેજ બધાને દેખાય છે? આ ઇમેજ બધાને દેખાય છે? ઇમેજ દેખાય છે બધાને? હા. સારું, ચલો અહીંયા જો અહીંયા એર કન્ડક્શન અને બોન કન્ડક્શન નો ડિફરન્ટ આપ્યો છે. એર કન્ડક્શન એટલે ટ્યુનિંગ ફોક જે છે તેને ઈયર ની બહારની સાઈડ રાખવામાં આવે, એટલે અહીંથી વાઇબ્રેશન જ્યારે કરી તો એના દ્વારા સાઉન્ડ એર દ્વારા જે છે એ ઈયર ની અંદર આવશે અને ત્યાંથી સ્ટેપ બાય સ્ટેપ બ્રેન સુધી પહોંચશે. તો યુઝ્યુઅલી સાઉન્ડ જે છે એ એર દ્વારા વાઇબ્રેશનના કારણે આપણને સાંભળી શકીએ. અને અહીંયા જે બોન કન્ડક્શન છે તેની અંદર આપણે જે છે સાઉન્ડ ને જ્યારે ટ્યુનિંગ ફોક ને જે ઈયર છે એની પાછળની સાઈડ જે બોન છે તેની ઉપર રાખવાથી ડાયરેક્ટલી સાઉન્ડ જે છે તે બોન દ્વારા જે છે એ ડાયરેક્ટલી ઇનર ઈયરમાં સાઉન્ડ જશે અને આપણે ડાયરેક્ટલી એ સાઉન્ડ ને બ્રેન સુધી કમ્યુનિકેટ થશે અને એ સાઉન્ડ આપણે ઇન્ટરપ્રિટ કરી શકશું. તો ધેટ ઇઝ બોન કન્ડક્શન. ટૂંકમાં એર દ્વારા જે સાઉન્ડ ટ્રાન્સમિટ થાય ઈયરમાં એને એર કન્ડક્શન કહેવાય. અને બોન ઉપર ડાયરેક્ટ સ્કલમાં રાખવામાં આવે તો ધેટ ઇઝ બોન કન્ડક્શન. એટલે અહીંયા જે આ વ્હાઇટ કલરનો પોર્શન બતાવ્યો છે તે ટ્યુનિંગ ફોક છે. ટ્યુનિંગ ફોક તો બધાને ખબર ને કેવું આવે? ટ્યુનિંગ ફોક દેખાય છે બધાને? આ ટ્યુનિંગ ફોક નો આ પાર્ટ જે છે તેને ઈયરની પાછળની સાઈડ બોન ઉપર રાખવામાં આવે અને આ પાર્ટને ટેબલ ઉપર અથડાયા પછી કાનની નજીક લઈ જવામાં આવે તો જે ઈયરમાંથી જે સાઉન્ડ ટ્રાન્સમિટ થાય તો ધેટ ઇઝ એર કન્ડક્શન. અને ડાયરેક્ટલી જ્યારે બોન ઉપર રાખીએ તો ધેટ ઇઝ બોન કન્ડક્શન, જે આને ટ્યુનિંગ ફોક કહેવામાં આવે છે. અને આના દ્વારા આપણે હિયરિંગ એક્યુટી પેશન્ટની ચેક કરી શકતા હોઈએ છીએ. ચલો, અહીં સુધી ખ્યાલ આવી ગયો બધાને? અહીં સુધી ખબર પડી બધાને? આન્સર આપો કોઈ. અહીં સુધી ખ્યાલ આવ્યો બધાને? હા. ઓકે, ચલો આગળ વધીએ. 8 નંબરમાં વિસ્પર ટેસ્ટ છે. વિસ્પર ટેસ્ટ ની અંદર ટુ એક્સક્લુડ વન ear from the testing, the examiner covered the unstead ear with the palm of the hand. Then examiner whispers softly from the distance of 1 or 2 feet from the unoccluded ear and out of the patient is sight. The patient with normal hear acuity can correct the repeat what was a whispered. એટલે આમાં શું હોય છે કે વિસ્પર ટેસ્ટ જે છે એની અંદર પેશન્ટને એક કાન જે છે એની ઉપર હાથ રાખી અને એક કાન બંધ કરાવી નાખવામાં આવે અને 1 થી 2 ફૂટ દૂરથી બીજા માણસ દ્વારા પેશન્ટને કોઈ પણ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે તો એ પેશન્ટ કેટલું સાંભળી શકે. એ પછી પેશન્ટને કોઈ પણ ક્વેશ્ચન પૂછવામાં આવે અથવા પેશન્ટને કહેવામાં આવે કે મેં જે કમ્યુનિકેશન કર્યું તે આપના દ્વારા રિપીટ કરવામાં આવે. જો તે રિપીટ કરી શકે ધેટ મીન્સ કે પેશન્ટ નોર્મલ છે. જો રિપીટ નથી કરી શકતું તો તેની હિયરિંગ એક્યુટી નોર્મલ છે નહીં. તો ધેટ ઇઝ વિસ્પર ટેસ્ટ. નાઉ ધ વેબર ટેસ્ટ. વેબર ટેસ્ટ જે છે એ વેબર ટેસ્ટ મેં તમને કીધું કે બોન જે છે બોન ઉપર જ્યારે ટ્યુનિંગ ફોક રાખવામાં આવે તો એ બોન કન્ડક્શન આપણે આના દ્વારા આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. બોન કન્ડક્શન ટેસ્ટ ઓર લેટરલાઇઝેશન ઓફ સાઉન્ડ. કેટલા સાઉન્ડ જે છે તે લેટરલી એટલે સાઈડમાંથી બોનમાંથી ઇનર ઇયરમાં રિસીવ્ડ થયા તે આપણે વેબર ટેસ્ટ દ્વારા આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. ધીસ ટેસ્ટ
is useful for detecting the unilateral hearing loss. જો એક કાનમાં પ્રોબ્લેમ હોય, એક કાનમાં પેશન્ટ સાંભળી નથી શકતું, તો એ આપણે વેબર ટેસ્ટ દ્વારા આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. A vibrating tuning fork is placed on the middle of the forehead and patient is asked about the lateralization of sound to left or right ear. Means કે પેશન્ટ નું જે બંને પેશન્ટના ફોરહેડ જે છે, પેશન્ટનું હેડ છે, તેની વચ્ચોવચ ઉપરની સાઈડ ટ્યુનિંગ ફોક રાખવામાં આવે અને પછી પેશન્ટને કહેવામાં આવે કે તમને જમણા કાનની અંદર વધારે સંભળાય છે કે ડાબા કાનની અંદર વધારે સંભળાય છે. તો માથાની ઉપરની સાઈડ વચ્ચોવચ સેન્ટરમાં ટ્યુનિંગ ફોક રાખ્યા પછી બંને સાઈડ પેશન્ટને કેટલી ફ્રીક્વન્સીથી પેશન્ટ સાંભળી શકે છે તે આ બોન કંડક્શનની અંદર લેટરલાઇઝેશન સાઉન્ડ કહેવામાં આવે છે. કે લેટરલ સાઈડ, કારણ કે રાઈટ ઈયર અને લેફ્ટ ઈયર બંને સાઈડમાં આવેલા છે, એટલે જ્યારે ઉપરની તરફ જ્યારે ટ્યુનિંગ ફોક રાખવામાં આવશે તો જે સાઉન્ડ લેટરલ સાઈડમાં બંને સાઈડ જશે તે સાઉન્ડ રિસીવ કરી અને પેશન્ટ કેટલું સાંભળી શકે. તો એમાં પહેલું છે કે પર્સન વિથ ધ નોર્મલ હિયરિંગ હિયર ધ સાઉન્ડ ઇક્વલી ઇન બોથ ઈયર ઓર ડિસ્ક્રાઇબ સાઉન્ડ એઝ અ સેન્ટર્ડ ઇન ધ મિડલ ઓફ ધ હેડ. જ્યારે મિડલ ઓફ ધ હેડમાં જ્યારે ટ્યુનિંગ ફોક રાખવામાં આવે તો પેશન્ટ બંને બાજુ રાઈટ અને લેફ્ટ ઈયર જે છે બંનેમાં પેશન્ટ કહે છે કે મને બેમાં સરખું સંભળાય છે, તો નોર્મલ હિયરિંગ છે. પરંતુ જ્યારે અ પર્સન વિથ ધ કન્ડક્ટિવ હિયરિંગ લોસ, જો પેશન્ટને કન્ડક્ટિવ હિયરિંગ લોસ હશે તો એની અંદર કઈ કઈ ડિસીઝ કન્ડિશન કન્ડક્ટિવ હિયરિંગ લોસમાં હોય, તો ઓટોસ્ક્લેરોસિસ હોય, ઓટાઇટિસ મીડિયા, સેન્ટ્રલ જે મિડલ ઈયર જે છે એની અંદર ઇન્ફ્લામેશન થઈ ગયું હોય, ઓટોસ્ક્લેરોસિસ જેમાં કેલ્શિયમ ડિપોઝિશન કે થઈ ગયું હોય, તો પેશન્ટને એક કાનમાં અથવા બંને કાનમાં પ્રોપરલી સાંભળી શકશે નહીં, બંનેમાં પ્રોબ્લેમ હશે તો પ્રોપરલી સાંભળી શકશે નહીં પેશન્ટ, અથવા એક ઈયર જે છે એ વધારે અફેક્ટેડ છે અને એક ઈયર જે છે એની અંદર થોડું સંભળાય છે, તો that is conductive hearing loss. A person with a sensory neural hearing loss, sensory neural hearing loss એટલે કે આખી નર્વ જ ડેમેજ થઈ ગઈ છે વેસ્ટિબ્યુલોકોક્લિયર નર્વ, તો જ્યારે આખી નર્વ ડેમેજ હોય ત્યારે સાઉન્ડ જે છે તે પૂરતા બ્રેન સુધી પહોંચી શકતા નથી અને એના કારણે પેશન્ટ તમે કોઈ પણ વસ્તુ કમ્યુનિકેટ કરશો, કોઈ પણ ઇન્સ્ટ્રક્શન આપશો તો પેશન્ટ સાંભળી શકશે નહીં. ટૂંકમાં કન્ડક્ટિવ હિયરિંગ લોસ જે છે એની અંદર ટ્રીટમેન્ટ કરાવવાથી પેશન્ટ પાછું સાંભળતું થઈ શકે, પરંતુ સેન્સોરી ન્યુરલ હિયરિંગ લોસ એવી વસ્તુ છે કે જેની અંદર નર્વ ડેમેજ થઈ ચૂકી છે, એટલે નર્વ રિપેર થઈ શકતી નથી, એટલે તેની અંદર પેશન્ટની ટ્રીટમેન્ટ કરાવ્યા પછી પણ પેશન્ટ ક્યારેય ફરીથી સાંભળી શકશે નહીં. આ ત્રણ વસ્તુ જે છે એ વેબર ટેસ્ટની અંદર આવે છે: નોર્મલ હિયરિંગ, કન્ડક્ટિવ હિયરિંગ અને સેન્સોરી ન્યુરલ હિયરિંગ લોસ. તો આજે અહીંયા સુધી જ રાખી, આટલી વસ્તુ આજે આપણા ટેસ્ટ જે છે એનું કન્ટેન્ટ આપણે આજે રાખી દઈશું મેલમાં. બધા એટલા ટેસ્ટ વાંચીને લખી નાખવાના છે, છતાંય કોઈને કંઈ સમજણ ના પડી હોય તો પૂછી લેવાનું છે. અહીં સુધી કોઈને કંઈ પ્રશ્ન? વેબર ટેસ્ટ સુધી કોઈને કંઈ પ્રશ્ન છે? બધા પોતાનો વિડીયો અને ઓડિયો ચાલુ કરે. વિડીયો અને ઓડિયો ચાલુ કરે. અહીં સુધી બધાને ખબર પડી? હા સાહેબ. નેહા ખબર પડી તને? હા હા. પરેશ, આ લેક્ચરમાં અવાજ કટ થતો હતો કોઈને?
नम्रता खबर पड़ी? नम्रता? हाँ। ओके। भारती? टीना खबर पड़ी? हाँ सर। ओके चलो, तने तो खबर पड़ी ज जाए। कमल? डिम्पल? अस्मिता खबर पड़ी?